કડવા કડવા प्रहलाद ने पिया और पिया रोहिदा, ध्रुव जी ने पिया और प्रहलाद ने पिया और पिया रोहिदा। दास कबीरा ने भर भर पिया, दास कबीरा दास कबीरा ने भर भर पिया, दास कबीरा ने भर भर पिया और पीवन की लगिया राम रस ऐसा है मेरे भाई जो कोई पीरे अमर हो जाए। राम रस ऐसा है मेरे भाई जो कोई पीरे अमर हो जाए, जो कोई पीरे अमर हो जाए, जो कोई पीरे अमर हो जाए। સત્સંગનું ફળ સત્સંગ કરવાથી માણસ બોલતો બંધ થાય. બોલતો બંધ થાય એટલે જે બકબક કરે છે તે બંધ થાય. હવે બકબક કરે છે એમ કીધું છે તો આપ કહીશો કે તમે બધા બેહી બેહીને બકબક કરો છો તે રોજના 3-3, 4-4 કલાક જે બકબક કરો છો તે સત્સંગમાં જવાથી માણસમાં વિવેક આવશે. શું બોલવું શું ન બોલવું એનો વિવેક આવશે. પ્રસંગને અનુરૂપ પરિસ્થિતિને આધીન એ વ્યક્તિ થઈ જશે. જેમ ડિસેમ્બર મહિનો હોય અને ડિસેમ્બર મહિનાની અંદર તમે જોવો તો આંબા ઉપર મોર આવે છે. ધ્યાનથી તમે નિરીક્ષણ કરજો. આંબા ઉપર એ મોર આવે, એ મંજરી આવે અને ધીમે ધીમે એ મોર મોટું થાય છે, એ કેરીના રૂપમાં પરિણમે. એની અંદર લીલાશ પડતું પડ આવી જાય, ધીમે ધીમે એ મોટું થાય. મોટું થાય, સમય આવે એમાં ગોટલો બંધાય છે. ગોટલો બંધાય, એપ્રિલ મે નો મહિનો આવે અને ધીમે ધીમે એમાં રસ આવે છે. એ રસ પૂરેપૂરો કેરીની અંદર ભરાઈ જાય, એ કેરી ઉપર લટકે છે. જ્યારે મોર હતા ત્યારે પવનની લહેરકી આવે અને આમ તેમ ડોલે છે, એ હલે છે. પણ જેમ એમાં રસ ભરાયો, જેમ એમાં ગોટલો બંધાયો, એ હલવાનું થોડું થોડું બંધ કરે. પવન આવે એ હલે છે પણ એની અવસ્થા એ પકડીને હલે. એ આમ નથી પડી જતું, એ એમ નથી પડી જતું, એ એની ધરી પકડી રાખે અને પછી ધીમે ધીમે હલે છે કેરી. પણ એની અંદર રસ ભરાયો છે, ગોટલો ભરાયો છે અને પાકવાની અવસ્થા આવે, એ ફળ પાકે. પાકેલું ફળ એ કેરી એ ઉપરથી નીચે પડે અને હું તમે ખાઈએ છીએ. તમારે કેવું છે
કે સત્સંગમાં જવાથી ધીમે ધીમે આપણામાં રસ આવશે, ધીમે ધીમે ગોટલો બંધાશે, ધીમે ધીમે બોલવાનું બંધ કરશું અને પછી જ્યારે બોલવાનો સમય આવે ત્યારે મુખમાંથી મીઠાશ નીકળશે. એ રસ મને ને તમને મીઠાશ આપશે. સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ, સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી સાથ. સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ. કાચું જે ફળ છે ખાટું લાગે પણ પાકેલું ફળ હોય ને મીઠાશ આપે છે. જેણે પરિપક્વ અવસ્થા પ્રાપ્ત નથી કરી, જેમ ઉભાને તે માટલું ગળાય, એ કાચું માટલું હોય અંદર પાણી ભરો તો માટલું તૂટી જાય, પણ એ નિભાળાની અંદર પકાવે અને પછી એમાં પાણી નાખો તો પાણીની મીઠાશ વધી જાય. કાચી રે કાયા કોટડી જેવી, કાચી રે કાયા કોટડી જેવી, ચડતા લાગે વા. કાચી રે કાયા કોટડી જેવી, ચડતા ન લાગે વા. કાચો રે ખૂબ જડે, કાચો રે કૂપો જડે ભર્યો ને, કાચો રે કૂપો જડે ભર્યો ને, ગળતા ફૂટી જાય. સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ. સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ. સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ. સત્સંગથી ને ગળીમાં મુક્તિ, સત્સંગથી ને ગળીમાં મુક્તિ, એનો વેદ પૂરે છે સત્સંગથી ને ગળીમાં મુક્તિ, સત્સંગથી ને ગળીમાં મુક્તિ, એનો વેદ પૂરે છે બાઈ મીરા કહે, બાઈ મીરા કહે ગિરધર ના ગુણ. બાઈ મીરા, બાઈ મીરા કહે ગિરધર ના ગુણ, બાઈ મીરા કહે ગિરધર ના ગુણ. સત્સંગનો દ્વાર, સત્સંગનો રસ ચાખ પ્રાણી તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી સાથ. સત્સંગનો રસ ચાખ, સત્સંગનો રસ ચાખ, સત્સંગનો રસ ચાખ. શાસ્ત્ર કહે છે જ્યારે હજાર હજાર જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે માનવ જન્મ મળે છે. હજારો જન્મ આપણા નીકળી જાય
પછી માનવ જન્મ મળે, માનવ જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે કોઈ સંત મળે અને સંતની કૃપા થાય, ભગવંતની કૃપા થાય ત્યારે મને તમને આવો સત્સંગ મળે. એની કૃપાથી તો ક્યાં પ્રાપ્ત થાય? નહીતર નથી કથા આવતી. એક ગામની અંદર કથાનું આયોજન થયું. રામકથા 9 દિવસનું નવાન પારાયણની તૈયારી થઈ. એ ગામની અંદર એક વડીલ હતા. એ વડીલને એમ ઈચ્છા કે મારે 9 દિવસ બાપજી આવે એ પહેલા હું આવીને બેસી જાઉં, બાપજી જાય પછી હું જઈશ. મારે 9 દિવસ એક શબ્દ કથાકારનો મારે સાંભળવો છે. કાન ખુલ્લા રાખીને 2 મહિના આગળથી 3 મહિના આગળથી તૈયારી કરે અને પેલા વડીલ હતા એ વડીલને બહુ આનંદ. પણ ભાગ્યમાં હોય તો થાય. કથાની શરૂઆત થવાની પોથી યાત્રા નીકળી. સવારના સમયે પોથી યાત્રા નીકળી તો પોથી યાત્રાની સાથે સાથે જે યુવાનો હતા ને એ યુવાનોએ ઉમંગમાં આવીને, ઉત્સાહમાં આવીને બોમ્બ ફોડે છે. ફટાકડા ફોડ્યા, બોમ્બ ફોડ્યા. પેલા જે વડીલ હતા એ વડીલ પણ પોથી યાત્રાની આગળ ચાલતા હતા. જેવા બોમ્બ ફૂટ્યા અને પેલા વડીલના કાન બંધ થઈ ગયા. સંભળાતું બંધ થઈ ગયું. સંભળાતું નથી. કથામાં પોથી યાત્રા લઈને આવે છે કથા મંડપ. કથા મંડપમાં કથાની શરૂઆત થઈ, મંગલાચરણ થયું, પણ પેલા વડીલને કઈ સંભળાતું નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરી 9 દિવસ પૂરા થયા. એને ઈચ્છા હતી કે મારે આખી કથા સાંભળવી છે, પણ એ ઈચ્છા કોણ પૂરી કરે? 9 દિવસ પૂરા થયા, કથા વિસર્જન થઈ, કથાને વિરામ અપાયો અને ફરી પાછા કથા પોથી યાત્રા નીકળી. 9 દિવસ પહેલા જ્યારે વડીલ પોથી યાત્રાની અંદર આગળ હતા, આજ પોથી યાત્રા નીકળી અને પાછા એ વડીલ આગળ ઉભા રહ્યા. આગળ ચાલે છે. ફરી પાછા યુવાનોએ ફટાકડા ફોડ્યા, બોમ્બ ફોડ્યા અને જેવો બોમ્બનો ધડાકો થયો પેલા વડીલના કાન ખુલી ગયા. કથા સાંભળવી હતી પણ કથા સંભળાઈ નહીં. મારે કહેવું છે કે કથા મને તમને એમને એમ પ્રાપ્ત નથી થતી. નસીબમાં હોય. 9 દિવસ કથા સાંભળવી હતી પણ કથા સંભળાઈ નહીં. જેવો બોમ્બનો ધડાકો થયો અને વડીલના કાન ખુલી ગયા, બધું સંભળાતું થઈ ગયું. પણ મારા તમારા ઉપર ઈષ્ટની કૃપા હોય, કોઈ કરુણાવંતની કૃપા હોય તો જ કથાની અંદર આવી શકાય. સત્સંગ વિવેક પ્રદાન કરે છે. જ્યાં સુધી વિવેક નથી, જ્યાં સુધી જીવનમાં સત્સંગ નથી, ત્યાં સુધી માણસ સ્થિર નથી. એ સ્થિરતા ક્યારે આવે? એ શાસ્ત્રોના અધ્યયનથી આવે. જેમ ચૂલા ઉપર આપણે ખીચડી મૂકીએ, ખીચડી પકવવા, બહેનોને અનુભવ હશે. તપેલીની અંદર ખીચડી મૂકી છે, ચૂલો સળગાવ્યો, ધીમે ધીમે એ ખીચડી તપેલીની અંદર ચડે છે. થોડુંક પાણી એમાંથી સુકાયું અને અંદર ખડાખડ થાય છે, અવાજ આવે છે. જ્યાં સુધી એમાંથી અવાજ આવે છે ખદાખદનો, એ બકબક કરે છે. એ ખીચડી ચૂલા પર મૂકી છે, અંદરથી અવાજ આવે છે.
પણ પાણી સુકાઈ ગયું, ખીચડી પાકી થઈ ગઈ, તો એ ખીચડી પછી શાંત બની જાય. હવે તમે એમ કહેશો કે ખીચડીનું ઉદાહરણ આપ્યું છે. ખીચડી પાકે પછી શાંત બને. તમને એમ વિચાર આવશે કે કથા 5-5 દિવસથી તમે બોલ બોલ કરો છો, બક બક કરો છો, તો તમારે ખીચડી હજુ અમારી સંસારી પ્રેમેથી બોલો સંસારી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ. જ્યાં સુધી ખીચડી કાચી છે ત્યાં સુધી એ બકબક કરે છે. આપણે એમ થશે કે 5-5 દિવસથી બકબક કરો છો, ખીચડી કાચી છે. વાત સાચી છે, કાચી છે. તમે એમ ન વિચારતા કે અમારી પાકી છે. તમે 5-5 દિવસથી બોલતા નથી એટલે એમ ન વિચારતા. અમારી ખીચડી કાચી છે પણ તમારી તો હજુ ચૂલે પણ નથી છે. પાંચ દિવસની કથા પૂરી થાય પછી સજ્જનો તમારી ખીચડીને પકાવવાની કોશિશ કરે. જેમ ખીચડી પાકશે એમ અંદરથી મીઠાશ આવશે. ધીમે ધીમે સત્સંગ કરવાથી, શાસ્ત્રોના અધ્યયનથી જીવન મીઠાશ ભરી બનશે. આપણે કંઈ કર્યું જ નથી તો જીવન એનું નિરર્થક છે. ખીચડી કાચી હોય અને આપણે ગમે તેમ બકબક કરીએ. પ્રસંગને અનુરૂપ હોવું જોઈએ પણ એ બોલતા નથી દીઠી ભૂખને છતાં ભૂખ ઉપર બોલે. કોઈ દિવસ ભૂખ્યા ન રહ્યા હોય, ઉપવાસ ન કર્યો હોય, છતાં પણ સમય આવે અને ઉપવાસ ઉપર બોલવાનું ચાલુ કરી. નથી દીઠી ભૂખને છતાં ભૂખ ઉપર બોલે. અનીતિમય ભર્યું જીવન પાછા નીતિ ઉપર બોલે. આખી જિંદગી એને અનીતિ કરી હોય. દુકાનદાર હોય, પલડાની અંદર ત્રાજવામાં ટોકવાની શરૂઆત કરે અને પલડાને પોતાના હાથથી નીચે દબાવે. અનીતિ કરી હોય.
અનિતિ ભર્યું જીવન પાછા નીતિ ઉપર બોલે. એ કાચી ખીચડી છે. પરાઈ નારીને દેખી જેના નયન આમ તેમ ડોલે. અને જ્યારે સભા હોય, સત્સંગ હોય, ત્યારે સભા મધ્ય ઊભા થઈ પાછા બ્રહ્મચર્ય પર બોલે. જેણે કોઈ દિવસ બ્રહ્મચર્ય શું છે એનો અહેસાસ ન કર્યો હોય અને સભામાં એના વિષય ઉપર બોલવા લાગે. અને અમારા જેવા કથાકારોને માટે પણ લખ્યું છે. લોભ લાલચ પદ પ્રતિષ્ઠામાં આંધળો થઈને પાછો વ્યાસની ગાદી પરથી કથાકારોને માટે છે. એક ગામમાં કથાકાર આવેલા. 4 દિવસથી બધા તમારા જ દાખલા આપ્યા છે. તમને એમ થતું છે કે તમારો કઈ દાખલો આપો. કથાકાર કથા શરૂઆત થઈ અને કથાકાર બાપજીએ કીધું કે વ્યાસની ગાદી પરથી આપણે આજ 9 દિવસ સુધી જ્ઞાનની ગંગા વહેડાવીશું. આપણા કથાકારના મુખમાંથી જ્ઞાનની ગંગા વહેશે. ગામ લોકોને કઈ સમજ ન પડી, પણ એક નાનું એવું બાળક હતું, 5-6 વર્ષનું બાળક, એને આ વાત પકડી છે. કથાકારના મુખમાંથી ગંગા વહે છે. બરાબર કથા જામી અને એક દિવસે કથાકાર બાપજી કથા પૂરી થઈ અને એ બાળક એક હાથની અંદર પ્રસાદ તરીકે પડીકું લાવેલો, એ પડીકું પેલા કથાકાર બાપજીને આપ્યું છે. કથાકાર બાપજી એ પડીકાનો પ્રસાદ પોતાના હાથમાં લીધો અને પોતાના મુખમાં મૂકી દીધો. કથા પૂરી થઈ, એ જતા હતા અને બાળકે પ્રસાદ આપ્યો, કથાકારે મુખમાં મૂકી દીધો. પણ મુખમાં મૂક્યો પણ પ્રસાદનો કોઈ સ્વાદ નથી. હવે કથાકાર જે હતા એ કથાકાર જ્યારે કથા કરે ને, આપણી પાસે આચરણ હોય તો બીજાને આપણે કહી શકીએ કે તમે આમ આચરણ કરો. પણ આપણે જ આચાર વિરુદ્ધ કામ કરીએ, વિચાર વિરુદ્ધ કામ કરીએ તો આપણાથી કેમ કહી શકાય? જેમ ગાંધી બાપુની પાસે એક માં પોતાના દીકરાને લઈને આવી અને બાપુને કીધું કે બાપુ, મારો દીકરો ગોળ બહુ ખાય છે, તમે કંઈક કહો. ત્યારે ગાંધી બાપુએ કીધું અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી એ માં પોતાના દીકરાને લઈને આવી, બાપુને કીધું બાપુ હું આવી છું. બાપુએ પેલા દીકરાને પોતાના ખોળાની નજીક બેસાડ્યો, માથા ઉપર હાથ મૂકીને કીધું કે બેટા, આજથી ગોળ ન ખાઈશ. પેલી માં કહે છે કે બાપુ, તમે અઠવાડિયા પહેલા હું જ્યારે લઈને આવી આટલો જ તમારે શબ્દ કહેવો હતો તો ત્યારે તમે કેમ ન કીધું? આટલું જ વાક્ય તમારે બોલવું હતું તે દિવસ તમે કહી શકો, પણ કેમ ન કીધું? ત્યારે બાપુ એને ખુલાસો કરે છે કે દેવી, હે માં, તે દિવસે હું ગોળ ખાતો હતો અને આજ અઠવાડિયાથી મેં ગોળ ખાવાનું બંધ કર્યો છે, એટલે હું કહી શકું. તેમ આપણા આચરણમાં હોય તો આપણે કહી શકીએ. એ કથાકાર બાપજીને એવી ટેવ હતી.
કથા કરે અને બાજુમાં સંગીત વાળા હોય અને સંગીત વાળા બાજુ ઈશારો કરે અને સંગીત વાળા બનાવીને તૈયાર રાખે અને કઈક ભજનની કઈ શરૂઆત કરવાની હોય આમ ઢોળ કરીને પેલા જે સંગીત વાળા હોય એની પાસે નોટની ઉપર મૂકે અને એ પ્રસાદ કથાકાર બાપજીને આપી દે. આ વ્યાસપીઠ પર ટીકા નથી કરતો, કોઈની ટીકા નથી કરવી મારે, અને ટીકા કરવાને લાયક થોડો છે, પણ જે સત્ય હકીકત છે એ બયાન કરું છું. એ ભાઈ સંગીત વાળા ભાઈ એ નોટ આપે અને કથાકાર બાપજી પોતાના મુખ ઉપર મુખ નૂછવાને માટે ટુવાલ મૂકે અને ધીમે રહીને મોઢા મૂકી દે પ્રસાદ. તે કથાકાર બાપજી કથા કરે અને એના મુખમાંથી થૂક ઉડે છે. અનાનું બાળક એને શું ખબર? કથાકાર બાપજીએ કીધું કે જે કથા કરે એના મુખમાંથી ગંગા વહે, જે કથા કરે એમાંથી સરસ્વતીની વાણી, સરસ્વતી રૂપી ગંગા વહે છે. અને પેલા દીકરાએ સાચું માની લીધું. કથાકાર બાપજીને પ્રસાદ આપ્યો અને મુખમાં મૂક્યો. પ્રસાદનો કોઈ સ્વાદ નથી. પેલા દીકરાને કીધું કે અહીંયા નજીક આવતો. દીકરાને પૂછ્યું કે આનો સ્વાદ કેમ નથી? તે મને પ્રસાદ તો આપ્યો છે પણ સ્વાદ કેમ નથી આવતો? દીકરાએ કીધું બાપજી તમે ખોટું ન લગાડો તો વાત તો બોલે. એમાં ખોટું લગાડવાની જરૂર શું છે? બાપજી હું બહુ ગરીબ છું. હું અને મારી માં ગરીબાઈમાં દિવસ વિતાવીએ છીએ. અમારી એવી કોઈ પરિસ્થિતિ નથી. મારો બાપ સ્વધામ ગમન કરી ચૂક્યો છે. પણ શાસ્ત્ર કહે છે, બધા કથાકારો કહે છે કે માણસનું મૃત્યુ થાય ને તો એનું અસ્થિ ગંગા નદીમાં પધરાવવું જોઈએ, યમુનામાં પધરાવવું જોઈએ, ત્રિવેણી સંગમમાં પધરાવવું જોઈએ. અને આજ તમે કીધું ને બાપજી કે કથાકારના મુખમાંથી ગંગા વહે છે, તો મેં મારી માને જઈને કીધું કે આજે બાપજીએ કીધું છે કે કથાકારના મુખમાંથી ગંગા વહે છે, તો માં આપણા બાપની જે અસ્થિ છે એ અસ્થિ લાવને. નાનું સરખું બાળક એને હાથમાં એ અસ્થિ લીધી અને એનો ભૂકો કરી નાખ્યો. અને ભૂકો કરેલું એ અસ્થિનું પડીકું કથાકાર બાપજીને આપી દીધું. કથાકાર બાપજીના મુખમાં ગયું. કથાકાર બાપજીને કીધું તમે જ કીધેલું કે કથાકારના મુખમાંથી ગંગા વહે છે અને હું પરિસ્થિતિને આધીન હું અલ્હાબાદ ન જઈ શકું એ તમારા મુખમાં મેં પધરાવ્યું છે, મારા બાપને ગતિ મળે એના માટે. વિચાર કરો તમે. આવી દુર્દશા આ દેશની છે. માણસ આચરણ પગથી નથી પૂજાતો, એના આચરણથી પૂજાય છે. એ પૈસાથી નથી પૂજાતો પણ એ પ્રેમથી પૂજાય છે. બુહારી કોલેજના બલ્લુ કાકાનું એક વાક્ય છે, પ્રેમ મહાન પૈસો નહીં, કર્તવ્ય મહાન વ્યક્તિ નહીં. માણસનું કર્તવ્ય મહાન છે, માણસ મહાન નથી. सारे जहां में प्रेम की असर होगी, अगर नहीं होगी तो तेरी इबादत में कमी होगी. प्रेम की असर થાય કેમ ન થાય? પોતાના જીવનમાં આચરણમાં ઉતારે અને પછી જે બોલી શકાય ત્યાં સુધી બોલાતું નથી. અને આ લોકનો ક્યાં ભરોસો છે?
દુનિયાનો કોઈ ભરોસો નથી. ગમે એટલું સારું આચરણ હોય છતાં પણ એના ઉપર કલંક લગાવે જ છે. જે સમાજ વ્યક્તિને હાર પણ પહેરાવે અને સમય આવે એને હરાવે પણ છે. અને જેના જેના ગળામાં હાર પડ્યા છે ને એને બહુ વિચારવાની જરૂર છે. ગળામાં હાર પહેરે એનો અર્થ એમ થાય કે જે સામેવાળો જે પહેરાવે છે એનાથી એ હારી ગયો છે. જેને હાર પહેરવાની બહુ ઈચ્છા હોય ને ત્યારે સાવધાન થવાની જરૂર છે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં અને દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરસો નહીં. મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્ર જણાવ્યા છે. શ્રી કૃષ્ણના ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ દુનિયાનો ક્યાં ભરોસો? આમાં જે પડ્યું છે ને એ કોઈ તર્યા નથી, એ ડૂબ્યા છે. ઇતિહાસ તપાસો તમે. મીરાબાઈને કેટલું દુઃખ પડ્યું, એને ઝેર આપવામાં આવ્યું. સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું. ઈસા મસીહને સોડીએ દેવાયા. ભગવાન બુદ્ધને ખીલા ઠોકવામાં આવ્યા. ભગવાન રામને વનવાસ જવું પડ્યું. ભગવાન કૃષ્ણના પગની અંદર તીર વાગ્યું. કોને દુઃખ નથી પડ્યું? નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. જે સંત થયા, જે સાધુ થયા એને સંતપણા મફતમાં નથી મળ્યા. એની પાછળ એની સાધના કામ કરે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કઢામાં બળતા. બજારમાં એ વેચાયા છે. સુધનવાને તેલના કડામાં નાખવામાં આવ્યો. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કઢામાં બળતા. ઘરની નારીને દાન દેતા. બાપા જલારામ પોતાની પત્નીને આપી દીધી. ઘરની નારીને દાનમાં દેતા. દિલડા એના નવ ધરતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. પ્યારા પુત્રનું મસ્તક
खांडी भोग साधु ने धरता प्यारा पुत्र मस्तक खांडी भोग साधु ने धरता શેઠ સગારસા જુનાગઢની અંદર બાજુમાં બિલખા નામનું ગામ જેલ પીડા ને જેલ ભોગવી જેલ પીડા ને જેલ ભોગવી સાધુ છોડીએ ચડતા સતપણા પોતાના દીકરાને ખાંડણિયામાં ખાંડ્યો છે આજ ભગવાન બિલખાની અંદર કસોટી કરવાની તૈયારી કરે પર્વત મેલીને માથા વેર્યા કાળજા કાપી દેતા મયુર ધ્વજ એના કરવાતીના ટુકડા કરવામાં આવ્યા પર્વત મેલીને માથા વેર્યા કાળજા કાપી દેતા કાયા કાપી કાંટે તોડે કાયા કાપીને કાંટે તોડે કોઈ ભીમડે જડ ગડતા સતપણા રે નથી મફત મળતા ગુરુ પ્રતાપે પુરુષોત્તમ ગાયે ચોપડે નામ એ ન ચડતા ગુરુ પ્રતાપે પુરુષોત્તમ ગાયે ચોપડે નામ એ ન ચડતા એવા સંતોને સેવતા ભાઈ એવા સંતોને સેવતા ભાઈ ભવના બંધન ચડતા સતપણા રે નથી મફત મળતા નથી મફતમાં નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સતપણા રે નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં મળતા સાધુ અને સંતોને કહેવાનો ભાવાર્થ સંતત્વ પ્રાપ્ત થયું છે મફતમાં નથી મળતું એની પાછળ એની સાધના એની પાછળ પૂર્વ જન્મના સંસ્કાર जाति न पूछिए साधु की पूछ लीजिए ज्ञान मोल करो तलवार का पड़ा रहे दो म्यान साधु નું કુળ અને નદીનું મૂળ જાણી નથી શકાતું અને કોઈ પણ સાધુ મળે કોઈ સંત મળે એને પૂછવાની કોશિશ નથી अगर संत न हो तो संसार में तो जलकर भस्म हो जात संसार જુનાગઢની બાજુમાં બિલખા નામનું ગામ શેઠ સગારસા અને ચંગાવતી નિવાસ કરે જોજો ભગવાનની કસોટી કેવી હોય મહાભારતનો કર્ણ એક દિવસ ભગવાનની સામે આવે છે ભગવાને કીધું મને ભૂખ લાગી છે
તને ભૂખ લાગી છે, તને ભોજન મળશે. સોનાની થાળી, સોનાની વાડકી, સોનાનું પાત્ર કંસની સામે મુકાઈ ગયું. સોનાની થાળીમાં દાળ, ભાત, શાક અને લાડુ અંદર મૂકવામાં આવ્યા છે. ભગવાને કીધું, હે કર્ણ, આપ તમે ભોજન આરોગ્ય. અને જ્યાં ખાવાની કોશિશ કરે કર્ણ, અને જ્યાં દાળ, ભાત અને શાક હતા એ બધા સોનાના થઈ ગયા. ભગવાનને કીધું કર્ણએ કે હે પ્રભુ, હું કેમ ખાઈ શકું? દાળ, ભાત, શાક અને જે લાડુ હતા એ સોનાના બની ગયા, હું કેમ ખાઈ શકું? અને કર્ણ ચોધાર આંસુએ ભગવાનની સામે રડે છે. જે કઈ ખાવાનું લાવે બધું જ સોનાનું થઈ જાય. કરોડોપતિ હોય એને પણ અનાજ ખાવું પડે, અને ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય એને પણ અનાજ ખાવું પડે. હા, કોઈને વધારે, કોઈને ઓછું, કોઈ દૂધપાક ખાય, કોઈ સામાન્ય રોટલો ખાય. અને આજ કર્ણ ભગવાનની સામે રડે છે. મને નાતલ સાવો શામળિયા, મને નાતલ સાવો શામળિયા. જે દાળ, ભાત, શાક હું કેમ ખાઈ શકું? કર્ણ રડે છે. મારે રોઈ રોઈ થાકી આંખલિયા, મારી મને નાતલ સાવો શામળિયા, મને નાતલ સાવો શામળિયા. રોઈ રોઈ થાકી રોઈ રોઈ થાકી કથા કહે છે કે કર્ણ રોજ સવામણ સોનું એ દાનમાં આપે છે. પણ શાસ્ત્ર કહે છે જે વસ્તુ તમે દાનમાં આપો એનું ડબલ થઈને પરમાત્મા તમને આપી દે છે. કોઈ વ્યક્તિ અનાજ આપે તો અનાજના રૂપમાં પરમાત્મા એનું ડબલ કરીને આપે છે. કોઈ વિદ્યાનું દાન કરે તો એની પાસે વિદ્યાની સમૃદ્ધિ વધે છે. કોઈ વસ્ત્રનું દાન કરે તો એની પાસે અપાર વસ્ત્ર આવે છે. જે વ્યક્તિ સોનાનું દાન કરે એની પાસે અપાર સમૃદ્ધિના રૂપમાં સોનું આવે છે. અને કર્ણએ સોનાનું દાન આપ્યું તો ભગવાને કીધું કે તે બહુ સોનાનું દાન કર્યું છે. સોનાનું તે દાન કર્યું એટલા માટે આજ તારા દાનના રૂપમાં સોનું પરિવર્તિત બનીને અનાજ પણ આજે સોનું થયું છે. ભગવાને વિનંતી કરી, હું સોનું કેમ ખાઈ શકું?